What is problem? English isn't improving. This is the common problem among them all learner. કોઈપણ વસ્તુ શીખીએ છીએ ત્યારે એ વેમાં ઘણા બધા ઓબ્સ્ટેકલ્સ આવે છે અને આપણે થોડુંક હાર્ડવર્ક કરીને વિચારીએ છીએ કે નોટ ઇમ્પ્રુવિંગ, નોટ ગેટ ધ રિઝલ્ટ એન્ડ ટ્રાય ટુ ગીવ અપ ઇટ. પણ ફ્રેન્ડ્સ, જો તમે ગીવ અપ કરી દેશો તો તમે ઇંગ્લિશને ક્યારેય શીખી નહીં શકો. યુ એવર લર્ન ધીસ લેંગ્વેજ again. If you want to connect with the world, then I am solving this problem because you can't improve yourself, and that's why further I am going to tell about some reason why stop improving your English. Now what you need to do is English consuming, means English ને વાપરવું. તમે ગુજરાતીમાં જ વિચારશો તો ઇંગ્લિશમાં ક્યારે એને કન્ઝ્યુમ કરશો? તો ડેલી બેસિસની લાઈફમાં તમારા ઈચ એન્ડ એવરી થોટને કન્વર્ટ કરો અને થોડાક મહિના પછી યુ વુડ એબલ ટુ થિંક ઇન ઇંગ્લિશ, અને આ રીતે તમે ઇંગ્લિશને કન્ઝ્યુમ કરી શકશો. ટ્રાય ટુ એવોઇડ એન્ડ મેક એક્સક્યુઝ ટુ યોર સેલ્ફ કે હું પ્રેક્ટિસ ક્યારે કરું. સો ફ્રેન્ડ્સ, મીન વાઇલ અ ડે, along with your any type of work, you push to yourself to do practice every single day. Subconsciously mind has been trained and automatically speak would be started. While speaking, don't feel nervous and people what think about you, don't think about it, and develop habit, practice, consistency in your day to day life. તો હવે આ વસ્તુને ડેવલપ કરવાથી તમારું ઇંગ્લિશમાં ઇમ્પ્રુવમેન્ટ થશે તેની હું તમને ગેરંટી આપું છું. સો કીપ લર્નિંગ, કીપ પ્રેક્ટિસિંગ એન્ડ બી પોઝિટિવ.